પ્રતિભાને પ્રોત્સાહન અને યુવાનોને પ્રેરણા આપતો મંચ એટલે ખેલ મહાકુંભ. દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભના મંચથી ગુજરાતમાં અનેક ખેલ પ્રતિભાઓ ઉભરી આવે છે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન નર્મદા જિલ્લાના રાજપીપળા રમતગમત સંકુલ ખાતે કરાયું હતું, જ્યાં અંડર 17 અને ઓપન એજ ભાઈઓ અને બહેનોએ પોતાના સપનાઓને હકીકતમાં બદલવા ઉત્સાહભેર ભાગ લીધો. આ છે એ નવોદિત તીરંદાજો. એક લક્ષ્ય, એક સપનું અને એક મજબૂત સંકલ્પ સાથે અહીં ઊભા છે. આંખોમાં છે આત્મવિશ્વાસ, ધ્યાનમાં છે માત્ર એક જ નિશાન. કારણ કે અહીં દરેક તીર છૂટતાની સાથે પોતાના સ્વપ્નને સ્પર્શવાનો હોય છે પ્રયાસ. આર્ચરી માટે તમારે કોન્સન્ટ્રેશન જોશે, પછી તમારે બોડી સ્ટ્રેટ રહેવું જોઈએ, એરો સરખા, પછી તમારી સ્ટ્રેન્થ, હાઇટ જોઈએ થોડી. ખેલ મહાકુંભના વિજેતાઓને મેડલ્સ મળે છે, પૈસા મળે છે, ટ્રોફીઝ મળે છે, સર્ટિફિકેટ્સ મળે છે, એવું બધું મળે છે. મારી મોટી બેન 6-7 યર્સથી આર્ચરી જ કરે છે, તો એનાથી મને ઈચ્છા થઈ આર્ચરી જોઈન કરવાની, એટલે મેં જોઈન કર્યું અને હું બી હવે ટ્રેનિંગ લઉં છું આર્ચરીની. બહુ સારું આયોજન કરે છે, ગવર્મેન્ટ બહુ વધારે સપોર્ટ કરે છે. પ્રોગ્રામ કરે તો અમને પ્રેરણા મળે ઓર પાર્ટિસિપેટ કરવાની, અને બહુ સારું બધું કર્યું છે. ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ ખેલાડીઓ ચિંતામુક્ત પોતાની રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. ખેલાડીઓ માટે ઉત્તમ જમવાની અને રહેવાની વ્યવસ્થા કરાય છે. ખેલ મહાકુંભનું આયોજન તો બહુ સરસ હતું અને બસ મજા આવી. સરકાર તરફથી રહેવા માટે આપ્યું છે, પછી જમવાનું અને પછી ટ્રાન્સપોર્ટેશન માટે ફીઝ ને બધું આપેલું છે. રાજ્યભરમાંથી વધુને વધુ પ્રતિભાશાળી રમતવીરો તૈયાર થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ખેલ મહાકુંભમાં દરેક બાળક એક સંભાવના છે, દરેક પ્રયાસ એક નવી શરૂઆત છે અને દરેક નિશાન સફળતાની દિશામાં મજબૂત પગલું છે. જય જય ગરવી ગુજરાત.